સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સ્થાનિક રાજકારણમાં મહત્વપૂર્ણ હલચલ જોવા મળી છે. ચૂંટણીના માહોલ વચ્ચે અનેક આગેવાનો ફરી એકવાર ભાજપમાં જોડાયા છે, જેને લઈને કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છે. 1 વર્ષ અગાઉ સસ્પેન્ડ કરાયેલા કેટલાક નેતાઓએ ફરી ભાજપમાં ઘર વાપસી કરી છે. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે તમામ આગેવાનોને કેસરીયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા. 1 વર્ષ અગાઉ સસ્પેન્ડ કરાયેલા કેટલાક નેતાઓએ ફરીથી ભાજપમાં ઘર વાપસી કરી છે. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે તમામ આગેવાનોને કેસરીયો ખેસ પહેરાવી પાર્ટીમાં આવકારવામાં આવ્યા. માહિતી મુજબ આ વર્ષે યોજાયેલી નગરપાલિકા ચૂંટણીઓમાં નેતાઓ પક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ હવે નેતાઓએ ફરીથી ભાજપ સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. ભાજપમાં ઘર વાપસી કરનાર આગેવાનોમાં હાર્દિકભાઈ મીઠાભાઈ બ્રહ્મભટ્ટ, દીપ્તિબેન હાર્દિક બ્રહ્મભટ્ટ, મધુબેન અરવિંદ પરમાર, જગદીશ લછુમલ કિમત્રાણી, મનોજ રમેશચંદ્ર મોદી અને સોનલબેન પંકજભાઈ મોદીનો સમાવેશ છે. આ ઘર વાપસીને લઈને સ્થાનિક ભાજપ કાર્યકરો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવનારી રાજકીય પરિસ્થિતિમાં આ જોડાણ ભાજપ માટે મજબૂતી રૂપ સાબિત થશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. તો ઉલ્લેખનીય છે કે જગદીશભાઈ લછુમલ કિમત્રાણી પ્રાંતિજ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી, પણ ભાજપનો કેસરીયો ધારણ કર્યા બાદ પોતે પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. આજે પ્રાંતિજ ખાતે વોર્ડ નંબર 2 ની નગરપાલિકાની ચૂંટણીની અંદર અમારા સન્માનને વડીલ જગદીશભાઈ કિમતાણી જે ફોર્મ ભર્યું હતું પણ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ પરત જોડાઈ રહ્યા છે. તેમની સાથે અમારા આજથી 1 વર્ષ પહેલા જે ઇલેક્શન થયું હતું અને જે વયમર્યાદાના કારણે ટિકિટ નથી આપી શક્યા એવા જગદીશભાઈ કિમતાણી, અમારા મધુબેન, સોનલબેન, દીપ્તિબેન, મનોજભાઈ મોદી અને તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટી આજે જોડાય છે. તેમનું ભારતીય જનતા પાર્ટી એમનું સ્વાગત કરે છે અને આજે ઘર વાપસી કરી એમનો દિલથી આવકારું છું. અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ તાલુકો ખૂબ મજબૂત થાય અને પ્રાંતિજ શહેરનો ખૂબ વિકાસ થાય અને આ વોર્ડ અમે જંગી બહુમત જીતી દઈએ એવી આશા છે. ભારત માતા કી જય, વંદે માતરમ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રાંતિજ વોર્ડ નંબર 2 ની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો વચ્ચે ઊભા થયેલા મતભેદો ને જોઈને સંનિષ્ઠ કાર્યકરોમાં જે દુઃખની લાગણી હતી એ બાબતે સંનિષ્ઠ કાર્યકરો જે હતા તે તમામ લોકો ભેગા થઈ પાર્ટી મજબૂત બને તેવા શુભ આશયથી જે તે કાર્યકરો બહાર હતા એ કાર્યકરોને લાવવા માટે જગદીશભાઈ કિમતાણી, સોનલબેન મોદી, અરવિંદભાઈ પરમાર, મધુબેન પરમાર, હાર્દિક બ્રહ્મભટ્ટ, મનોજભાઈ મોદી, દીપ્તિબેન બ્રહ્મભટ્ટ જેવા સંનિષ્ઠ કાર્યકરો જે વોર્ડ નંબર 2 ને જ બિલોંગ કરે છે તેવા કાર્યકરોને ભાજપની અંદર પરત લઈ આજે જે કાર્ય કર્યું છે આજથી ભાજપ મજબૂત બનશે. વોર્ડ નંબર 2 ની ચૂંટણી એકદમ આસાન થઈ ગઈ છે. હવે બસ આ કાર્યકરોની જે સહકાર મળ્યો છે એ સહકારને પાર્ટી દ્વારા પણ જો પ્રોત્સાહન આપવામાં આવશે પ્રાંતિજમાં શહેર ભાજપ ઘણું જ મજબૂત બનશે એવી હું ખાતરી આપું છું. નમસ્કાર, હું હાર્દિક બ્રહ્મભટ્ટ. આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમને પક્ષમાં પાછા લેવામાં આવ્યા છે. તો પાર્ટીની જે પણ રણનીતિ હશે, જે પણ વોર્ડ નંબર 2 માં ઇલેક્શન થઈ રહ્યું છે, અમે એમની સાથે છીએ અને રૂપાંશભાઈ પટેલની સાથે રહી અમે વોર્ડ નંબર 2 જીતવાનો પ્રયત્ન કરીશું. પ્રયત્ન નહીં, અમે જીતી જઈશું. કાર્યકરો સાથે મતભેદ હોય પણ મતભેદ હોઈ ના શકે અને આજથી અમે સૈનિક બની, ભાજપના સૈનિક બની અને કામ કરીશું અને વોર્ડ નંબર 2 માં ભાજપનો ભવ્ય વિજય કરીશું. ભારત માતા કી. એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે. હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે. ઘર આંગણે જ વિશાળ શોરૂમ. ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ. જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ. સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે. મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો. વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ. લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા. સ્થળ
સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.